ત્યાં એક પશુની ત્રાળ શું કરશે? પણ જેનો ધોધ પાણી ના ત્યાં એક ઝરણાના માર શું કરશે? અમારા દાવ સામે દુશ્મનોની તલવાર શું કરશે? તો પછી જીતનો માર્ગ કયો? દગો અને પ્રપંચ શીખો શીખો દુનિયાના અધૂરા ખેલાડીઓ. સ્વાર્થને સાધવા જતા મિત્રતા રાખતા શીખો. બીજાના ગળા કાપી નિશાસા નાખતા શીખો. વહાવી પ્યારના પાણી કલેજા કાપતા શીખો. તે બરાબર છે. બડે પોતાને અને બડે બીજાને યાગનો કામ છે. તેને જગત દશકાનું સૌ પરિણામ છે. સાંભળી જાઓ, આપણે આકલવાડી ગીર હાલ મોરબી મંગળજી ભાઈ એના તરફથી ધીરુભાઈ તમને 200 રૂપિયા બક્ષિસ આપે છે. ચાલો ક્યારા તમામ દુશ્મનોને સ્થાપ આપવા માટે પ્રથમ સુલેહનો વાવટો ફરકા. અને સૈનિકો સુરેનો વાવટો ફરકાવો. સાંભળી જાઓ, ગોપાલ પટેલ એના તરફથી ધીરુભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ અને પછી દગાના દાવ ખેલવા તૈયાર થા. આ જગતને ઠગવા દગાની દવા અક્ષીર છે. ખેલો દગાના દાવ વચ્ચે આપણું ખુશાલી હો કે દિવાળી હો, હરદમ ખુશાલી હો. खुशहाली हो दिवाली. महाराजा राजवर्धन आपनी भगिनी ने खेद करना मालवराज देवगुप्त છે. એ સાત દેવગુપ્ત છે. તો તેમ સમજવા હોવા છતાં તમે મારા બંગાળ ઉપર ચડાઈ કરી અને મને જે નુકસાન કર્યું છે એ પાછું ભરપાઈ કરવા માટે હું તમને દિલસોદી પૂર્વક અરજ કરું. નથી સમજાતું કે સુલેના વાવટા પાછળ કઈ જાતનો દગો રમાઈ રહ્યો? આ સમજવાને તમારે ઘણી વાર છે. તમે ઝરણા નથી જોયા, અમે સાગરો વટાવ્યા, તમે પહાડો નિહાળ્યા, પણ એ જ પહાડોને અમે જુદાવ્યા, અમે ગજાવ્યા મેદાન. તમારે ગરજવાને વાર, અમારા અહીંયા સમજવા તમારે ઘણી વાર. તો પછી અમારા સૈન્યને યુદ્ધ આપો. હવે એનો જવાબ આ તમારા કપાતર સૈનિકો એની ચીસોથી અહીં મળે. ભાઈ તમે લાચાર, ત્યાં કતલ પારાવાર છે. ખુલ્લું કહો યુદ્ધમાં કોને હવે પવાર છે? અરે અમારા પવાર છે શ્રીમાન. આમ જામે જુઓ, ખુલાસો તૈયાર છે. અધર્મની હાર અને ધર્મી તણા પવાર છે. કોણ માથાગુપ્ત? અરે છટ, તાકાત હું જોતો નથી તો નાદ કંઈક ઓછો કરો. પાણી વિનાના પુરુષ છો, મારી સામે બકવાદ ઓછો કરો. શ્રીમાન, ફરેબીની જીતને જો સાચી મર્દાનગી માનતા હો તો એવી આ ધર્મની હાર એના કરતા ધર્મની સચ્ચાઈની જીત અમારા જેવા જવાનોને લાખો વાર કુરબાન છે. કારણ કે દગો ત્યાં શેતાન અને સત્ય ત્યાં ભગવાન છે. આ ધર્મના ઝંડા પર લાખો જિંદગી કુરબાન છે. તો એમ છે તો તારી નજર સમક્ષ અત્યારે જ રાજવર્ધનનો ખૂન આ શશાંકના હાથથી